overcoming barriers to effective listening. अच्छा ना? Speaking skill. The most persuasive forces in speech are simplicity. મેં તમને ગઈકાલે કીધું હતું, સમજાવ્યું હતું એ પ્રમાણે કે તમારી સ્પીચમાં વક્તવ્યમાં સાદગી હોવી જોઈએ. પ્રિપેર મોર મટીરિયલ દેન નેસેસરી. જરૂરી હોય એ કરતાં વધારે તમારું મટીરિયલ તમે તૈયાર કરો, બરાબર. ધીસ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે, બરાબર. થિંક પોઝિટિવલી અબાઉટ યોર ઓડિયન્સ. તમારા પ્રેક્ષકો વિશે હંમેશા સારું વિચારો, પોઝિટિવ વિચારો. યોર સેલ્ફ, તમારા માટે. એન્ડ વોટ યુ હેવ ટુ સે, તમારે શું કહેવાનું છે એ તમે શ્યોર હોવા જોઈએ. યુ મસ્ટ બી શ્યોર વોટ યુ આર સેઇંગ, રાઈટ. Simply, not I'm talking about the presentation or anything, interviews or anything. Just simply, wherever you go, you have to be sure when you speak what you are going to speak. Okay, તમે જે કંઈ બોલવાના છો એ માટે તમે શ્યોર હોવા જોઈએ કે તમે શું બોલવાના છો, રાઈટ. સો બી અ પ્રોફેશનલ ઇન ગિવિંગ ધ ટોક. તમે જ્યારે વાતચીત કરો, વાતચીત મૂકો ત્યારે બહુ પ્રોફેશનલી વાતચીત કરો, રાઈટ. બી રિયાલિસ્ટિક અબાઉટ સ્ટેજ ફ્રાઇટ. સ્ટેજ ફ્રાઇટ એટલે સ્ટેજનો તમારામાં જે ડર હોય, બરાબર, તો એ તમે સત્યતા સ્વીકારી લ્યો કે ભાઈ મને ડર લાગે છે. બી રિયાલિસ્ટિક. છુપાવો નહીં. Don't hide it. Just be realistic. A little nervousness can actually provide the boost that will make your presentation sparkle. કદાચ તમે ક્યારેક નર્વસ થઈ જાઓ તો એનાથી ગભરાવાની જરૂર નથી. એ તમને થોડું વધારે બુસ્ટિંગ આપશે, મીન્સ કે સમય આપશે. એ સમય દરમિયાન તમે તમારી જાતને પ્રિપેર કરી શકશો, બરાબર, જેનાથી તમારું પ્રેઝન્ટેશન જે છે, રજૂઆત જે છે એ શાઇનિંગ કરશે. સ્પાર્કલ એટલે શાઇનિંગ કરશે. યુઝ અ ફ્યુ મિનિટ્સ ટુ ગેટ મેન્ટલી પ્રિપેર્ડ ફોર વોટ યુ હેવ ટુ સ્પીક. તમારે જે કંઈ બોલવું છે એ બોલવા માટે માનસિક રીતે થોડી મિનિટ તમે તૈયાર થાઓ, બરાબર. હેવ યોર ફર્સ્ટ સેન્ટેન્સ, હશે ને? હેવ યોર ફર્સ્ટ સેન્ટેન્સ એન્ડ ઇન્ક્લુડિંગ સેન્ટેન્સ મેમોરાઇઝડ એન્ડ ઓન ધ ટીપ ઓફ યોર ટંગ, બરાબર. તમારા જીભની અણી ઉપર તમે જે વાક્યો બોલવાના છો, પહેલું વાક્ય અને ખાસ કરીને છેલ્લું વાક્ય, કન્ક્લુડિંગ જે સેન્ટેન્સ છે, આ બધું તમને મોડું હોવું જોઈએ. એ તમે જોવા જાવ તો પીપલ વિલ મિસઅન્ડરસ્ટેન્ડ યુ, રાઈટ. ગીવ ડિટેલ્સ રાધર દેન જનરલાઇઝેશન. કોઈ પણ સામાન્ય રીતે થોટ નહીં આપો, કોન્સેપ્ટ નહીં આપો, સામાન્ય થોટ નહીં. કોઈ પણ વસ્તુ ઉપર વધારે ડિટેલ આપો ત્યારે જનરલ ટોપિક પર્ટિક્યુલર નહીં લ્યો, પણ કોઈ પણ એક કોન્સેપ્ટ પકડીને, તમારા આખા પ્રેઝન્ટેશનના કોન્સેપ્ટ પકડીને એને ડિટેલ્સ આપો. ડિટેલ્સ ક્રિએટ ઇન્ટરેસ્ટ ટુ ધ લિસનર્સ. તમે ડિટેલમાં જ્યારે સમજાવશો, વિગત જ્યારે સમજાવશો ત્યારે લિસનર્સને ઇન્ટરેસ્ટ, એમ એટલે કે રુચિ, રસ બહુ થાય છે, પેદા થાય છે. લીવ આઉટ યુઝલેસ ડિટેલ્સ. જે બિનઉપયોગી માહિતી છે, જે વિગત છે, એને નકારો, દૂર કરો. વિચ ઇઝ નાઇધર ઇન્ફોર્મેટિવ નોર ઇન્ટરેસ્ટિંગ, બરાબર, કે જે માહિતી પણ નથી, માહિતીગાર પણ નથી અને એમાં રુચિ પણ હોતી નથી. અવોઇડ રિપીટિશન, બરાબર, પુનરાવર્તનને વારંવાર નકારો. પછી અવોઇડ ઓવર સ્ટેટમેન્ટ્સ. વધારે પડતા વાક્યો નહીં બોલો, જેટલું જરૂરી હોય એટલા જ બોલો. રિલેટેડ ટુ યોર પ્રેઝન્ટેશન, બરાબર, તમારા પ્રેઝન્ટેશનને લગતા હોય છે. ગીવ ઓપોર્ચ્યુનિટી ટુ ધ લિસનર ટુ નોટ ધ ફેક્ટ્સ પોઈન્ટ્સ ઇફેક્ટિવલી. એટલે કે જે સાંભળનાર છે એને જે કંઈ તમે બોલ્યા છો એના મુદ્દાઓ, બરાબર, એના જે સત્યો એ સારી રીતે સાંભળી શકે અને એ લખી શકે, એના માટે એને તક આપો, બરાબર. ગીવ ઓપોર્ચ્યુનિટી. ડુ નોટ ગીવ અનનેસેસરી ઓવર ટેકનિકલ ડિટેલ્સ. વધારે પડતી ટેકનિકલ બિનજરૂરી કોઈ ડિટેલ્સ આપો નહીં, બરાબર. ટેકનિકલ હોય એટલી જ આપો, વધારે નહીં આપો. અવોઇડ સ્પીચ મેનરિઝમ્સ. યુ નો, આઈ મીન, શોર્ટ ઓફ, એર, એમ, આ બધા જે શબ્દો છે એને
અધવચ્ચે તમારી સ્પીચમાં નકારો. વધારે પડતા આવા શબ્દો નહીં, જેને મેનરિઝમ કહેવાય. બધું વધારે પડતું મેનરિઝમ નહીં, ટુ ધ પોઈન્ટ, દેટ્સ ઇટ. ઓકે, ફિનિશ ઓફ. Because people, they don't have time to listen all these things, right? People are not in a mood to listen your mannerisms or all, because they are interested only in your presentation, right? તમારા પ્રેઝન્ટેશનમાં જે લોકોને રુચિ છે, રસ છે, બરાબર? એટલે આવા કદાચ શબ્દો તમે વચ્ચે વચ્ચે વાપરશો તો એ લોકોને કોઈ ફરક નહીં પડે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? Relax and leave your body free so that your hands can communicate your thoughts too. બરાબર? એટલે તમારા શરીરના અંગોને થોડા ઢીલા છોડી દો, બરાબર? રિલેક્સ કરો, જેથી કરીને તમારો હાથ જે છે એ તમારા વિચારોને કોમ્યુનિકેટ કરીને બતાવશે. તમારા હાથની એક્શન દ્વારા જ તમે શું વિચાર ધરાવો છો એ લોકો સમજી શકશે, બરાબર? પણ તમે એકદમ ટુ ધ વેરી પ્રોફેશનલ તમે બની જાઓ અને વેરી ડિસિપ્લિન્ડ બની જાઓ તો તમે પ્રેઝન્ટેશન કરી શકો નહીં. થોડો રિલેક્સેશન પર રાખો, થોડો ફ્રી માઇન્ડ રહો, બરાબર? લીવ યોર બોડી ફ્રી, બરાબર? ટૂંકમાં રિલેક્સ થઈને તમે પ્રેઝન્ટેશન કરો. વધારે પડતું મેનરિઝમ, વધારે પડતું ડિસિપ્લિન, ઇટ કેન બી હાર્મફુલ, રાઈટ? એ કદાચ હાર્મફુલ બની શકે છે. મીન્સ ઇટ મે સ્પોઇલ યોર પ્રેઝન્ટેશન, રાઈટ? પોસિબલ. તો તમારા થોટ્સ જે છે એ તમારા હેન્ડ્સ દ્વારા, તમારો હેન્ડ્સ આખું કોમ્યુનિકેટ કરશે. મીન્સ વોટ ઇઝ ધેર ઇન યોર થોટ, તમારા મગજમાં શું છે, વિચારો ચાલે છે, એ તમારા હાથના હાવભાવ દ્વારા, હાથની એક્શન્સ દ્વારા તમે સમજાવી શકશો. કરેક્ટ? ગોટ ઇટ? યુઝ નોટ્સ ફોર રેફરન્સ, નોટ ફોર રીડિંગ. નોટ્સને ફોર રેફરન્સ, નોટ ફોર રીડિંગ. જો તમે જે નોટ્સ બનાવી છે, નોટ્સ લખી છે, મુદ્દાઓ લખ્યા છે, એને રીડિંગ માટે ઉપયોગ નહીં કરો. તમારા પ્રેઝન્ટેશનને બુસ્ટિંગ કરવા માટે, બરાબર, એને સપોર્ટ આપવા માટે એ મુદ્દાઓનો ઉપયોગ કરો અથવા રેફરન્સ તરીકેનો ઉપયોગ કરો. રિમેમ્બર દેટ ધ ઓડિયન્સ વોન્ટ્સ ટુ હિયર યુ એન્ડ નોટ અ સ્પોકન એસે. એટલે એ યાદ રાખો કે પ્રેક્ષકો જે છે એ તમને સાંભળવા માગે છે. તમારો એસે નથી લખવો, કે તમારે એસે નથી લખાવવાનો. એને તમારા વિશે એને એસે નથી લખવો, કે તમારા પ્રેઝન્ટેશન વિશે એને એસે નથી લખવો, કે તમે એને એસે નથી લખાવતા. આ બધું તમારે વિચારવું પડે, રાઈટ? યુઝ ઇલ્યુસ્ટ્રેશન્સ ટુ પુટ યોર આઈડિયાઝ ઇન અ લોજિકલ સિક્વન્સ. જો યુઝ ઇલ્યુસ્ટ્રેશન, ઇલ્યુસ્ટ્રેશન એટલે તમારું વિસ્તૃત વક્તવ્ય જે છે એ તમારા વિચારો જે છે એને તાર્કિક રીતે એને ક્રમમાં ગોઠવો, બરાબર? તાર્કિક રીતે. પહેલો તર્ક કયો હોય, પહેલો આઈડિયા કેવો હોવો જોઈએ, બીજો આઈડિયા કયો હોવો જોઈએ, ત્રીજો આઈડિયા કયો હોવો જોઈએ, એ વિચારીને એનો લોજિકલ કરીને એ પ્રમાણે એને ગોઠવો. And to maintain and revive audience interest. ફરી પાછો એને યાદ કરો અને મેન્ટેન કરો, એવું જુઓ કે ઓડિયન્સ એટલે કે પ્રેક્ષકોને તમારા પ્રેઝન્ટેશનમાં રુચિ પડે છે કે નહીં, કે લોકો બગાસા ખાય છે, બરાબર? લોકો યોનિંગ કરે છે. ઇન્વોલ્વ ઇન યોર સબ્જેક્ટ. જો સરસનો મુદ્દો આવી ગયો, બરાબર? ઇફ યુ વોન્ટ ટુ લર્ન CS, you have to involve yourself in the subject, otherwise you cannot. વિષયમાં તમારી જાતને ગરકાવ કરો, એટલે કે વિષયમાં ઊંડાણપૂર્વક ઉતરો. It automatically dispels your nervousness and stage fright. બરાબર? જેનાથી તમારો સ્ટેજ ફિયર જે છે અને નર્વસનેસ જે છે એ બધું નષ્ટ થઈ જશે. ડિસ્પેલ એટલે કે નષ્ટ થઈ જશે. જો તમે સબ્જેક્ટમાં અંદર ગરકાવ કરો તો યુ ટેક ઇન્ટરેસ્ટ, ક્રિએટ ઇન્ટરેસ્ટ, then only it can be understood by you, man. Yeah, seriously. Okay, if I were to summarize in one sentence, જો આપણે એક જ સેન્ટેન્સમાં સમરાઇઝ કરવું હોય, એક જ સેન્ટેન્સમાં જો
If I were to summarize in one sentence the single most important principle in the field of interpersonal relations, it would be this. What? Seek first to understand, then to be understood. જો બહુ સરસ થોટ છે ભાઈ આ. Seek first to understand. તમે કંઈક સમજો અને પછી સમજાવવાની કોશિશ કરો. તમે જ સમજતા નથી તો પછી બીજાને કેમ સમજાવી શકશો? ખ્યાલ આવ્યો? સમજાય છે? તો એવી જ રીતે અહીંયા લિસનિંગ સ્કિલનો જો મેઇન પાસું હોય, મેઇન કેરેક્ટરિસ્ટિક્સ હોય, તો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ જો તમારે કેળવવા હોય તો પહેલા તો તમારું લિસનિંગ સ્ટ્રોંગ હોવું જોઈએ. બરાબર? એ લિસનિંગ સ્ટ્રોંગ કર્યા પછી ફર્સ્ટ ઓફ ઓલ સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. તમે શું સમજ્યા એ મહત્વ છે. દેન ટુ બી અન્ડરસ્ટુડ, પછી બીજાને સમજાવવું છે. પહેલા તો તમે સમજવા જોઈએ કે સામેવાળો શું કહેવા માંગે છે. બરાબર ને? પછી તમે બીજાને સમજાવી શકો. Until and unless you don't understand, how can you explain to others? How can you convey to others? How can you make the people understand? Ready? Got it? બીજા લોકોને તમે કેમ સમજાવો ભાઈ, જ્યાં સુધી આપણે ન સમજી શકતા હોય ત્યાં સુધી. રાઈટ? તો પહેલા તો એ જરૂરી છે. તો લિસનિંગ સ્કિલનું પહેલું જે મેઇન પાસું છે એ સ્ટીવન કોવી જે છે એ આ કહે છે. સ્ટીવન કોવી બહુ જબરદસ્ત થિંકર છે હતો આ ભાઈ, સ્ટીવન કોવી. He was belonging to Latin, Stephen Covey. If we were supposed to talk more than we listen, જો કદાચ જો આપણે જેટલું સાંભળ્યું છે એના કરતાં વધારે વાત કરીએ, રાઈટ, then we would have two tongues and one ear. એટલે આપણે આપણી જીભને અને એક કાનને કંટ્રોલમાં રાખવો પડે છે. શું કામ? કારણ કે જેટલું વધારે બોલશો એટલું વધારે સાંભળવું, વધારે બોલવું. બેટા, tie your tongue. તમારી જીભને બાંધો. ઇન ધ સેન્સ કે ઓછું બોલો, જેટલું જરૂરી એટલું. The above saying aptly reflects upon the importance of listening as one of the most important communication skill. લિસનિંગ સ્કિલ ઉપર આ વધારે પડતો ફ્લેશિંગ કરે છે, ફોકસિંગ કરે છે અને વધારે પડતો એને ઇમ્પોર્ટન્સ આપે છે. કારણ કે લિસનિંગ જે છે એ કોમ્યુનિકેશન સ્કિલનું સૌથી મહત્વનું પાસું છે. બરાબર? લેંગ્વેજ સ્કોલર્સ ઓફ ટુડે રિગાર્ડ લેંગ્વેજ એઝ અ સોશિયલ એક્ટિવિટી. જો આજના જે ભાષાના જે તજજ્ઞો છે એ શું કરે છે? ભાષાને એક સામાજિક પ્રવૃત્તિ તરીકે યાદ રાખે છે. બરાબર? તમે કંઈક કોઈકને સારું કહેશો તો લોકો એનું એક્ટિંગ કરશે, એને 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 પુટ ઇટ ઇન્ટુ પ્રેક્ટિસ કરશે, એટલે કે અમલમાં મૂકશે. બરાબર? પણ એ બોલશો તો, સમજશે તો, એ સાંભળશે તો, નહીતર નહીં. તમે નો ડાઉટ સારું બોલો છો, પણ એ લોકો સામેવાળા સાંભળે છે કે નહીં તો તમને શ્યોર હોવા જોઈએ કે નહીં. અત્યારે હું પણ સારું બોલું છું, કે સારું સમજાવું છું, કે સારું એક્સપ્લેન કરું છું, પણ તમે સમજો છો કે નહીં મને કેમ ખબર પડે? બરાબર? હવે તમે જ્યારે બેક ફીડબેક આપો, બેક રિસ્પોન્સ આપો, તો મને ખ્યાલ આવે વેધર યુ આર અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપરલી ઓર નોટ. રાઈટ? તમે યસ 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 યસના મેસેજ મોકલી દો, એનાથી કંઈ થતું નથી. એમ રાઈટ? એમ રાઈટ? તમે ખાલી યસ યસ યસના મેસેજ મોકલી દો તો યસથી આખું અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર નથી થતું ભાઈ. એક સમજી લેજો તમે. ટુ ક્લિયર ધ અન્ડરસ્ટેન્ડિંગ યુ શુડ રિસ્પોન્સ. then only I can come to know whether you understood or not. Right? So, and social activities of 4 fundamental kinds of uses. Fundamental kinds or uses, namely speaking, listening, writing and reading. આ ફંડામેન્ટલ સ્કિલ્સ છે ભાઈ. શેની? લેંગ્વેજની. બરાબર? લેંગ્વેજની ફંડામેન્ટલ સ્કિલ્સ 4 ઓફ અવર 4 લિંગ્વિસ્ટિક એક્ટિવિટીઝ. 4 આપણી જે ભાષાકીય પ્રવૃત્તિઓ છે એમાં આ 4 જે કૌશલ્યો છે એ સોલિડ કામ કરે છે. ઇટ ઇઝ લિસનિંગ ધેટ
most speakers are often aware of. એવું સાંભળવા મળ્યું છે કે જેટલા વક્તાઓ છે એ મોટા ભાગે આનાથી અનઅવેર હોય છે, એટલે કે એ લોકોને ખબર હોતી નથી, બરાબર, માહિતગાર હોતા નથી, અનઅવેર ઓફ, ઇન બોથ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ પ્રેક્ટિસ, એની અગત્યતા અને એનો મહાવરો, બરાબર, આ ઘણા ખરા સ્પીકર્સને ખબર હોતી નથી. So if you are a speaker or if you are an orator, you must be master of these skills. Then only you can make other people convince what you have in your mind, heart, that is thought. Understood? સમજાય છે? Meaning and definition of listening skill. બરાબર? Listening is all about the capability to receive and then interpret. જો ઇન્ટરપ્રિટ એટલે શો, ઇન્ટરપ્રિટ એટલે શું કરવું? શો કરવો, દેખાડવું. પહેલાં તો લિસનિંગ એક શું છે? લિસનિંગ ઇઝ ઓલ અબાઉટ યોર કેપેબિલિટી, તમારામાં કેટલી સક્ષમતા છે સાંભળવાની અથવા તો મેળવવાની, અને પછી એને ઇન્ટરપ્રેટ કરવાની, એટલે પછી એને દેખાડવાની, બરાબર. ધ મેસેજ એક્યુરેટલી ઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન, તમે જે કંઈ મેસેજ મળ્યો છે એ ફરી પાછું ઇન્ટરપ્રિટ કરીને તમે જે સાંભળેલું છે એ કોમ્યુનિકેશન દ્વારા, કોમ્યુનિકેશનની પ્રક્રિયા દ્વારા એને સામું પાછું ફ્લેશ આઉટ કરો, બીજા લોકો પાસે મૂકો એમ, બરાબર. લિસનિંગ ઇઝ ધ કી ટુ ઓલ કાઇન્ડ્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. લિસનિંગ જે છે એ અસરકારક કોમ્યુનિકેશન માટે એક ચાવીરૂપ પરિબળ છે. વિધાઉટ ધ એબિલિટી ટુ લિસનિંગ ટુ મેસેજીસ એક્યુરેટલી, they are often misunderstood. જોઈ લો, બરાબર છે. વિધાઉટ ધ એબિલિટી ટુ લિસનિંગ, તમારામાં જો સાંભળવાની એબિલિટી ના હોય કોઈ પણ સંદેશો સારી રીતે, તો શું થાય છે? તમે ગેરસમજ વારંવાર ઊભી થતી હોય છે તમને, બરાબર. આપણને ગેરસમજ વારંવાર ઊભી થાય છે. કમ્યુનિકેશન બ્રેક્સ ડાઉન ધ ગોલ ઓફ કમ્યુનિકેશન, બરાબર, જેથી વાતચીતનો આપણો જે ધ્યેય છે એ તૂટી જાય છે. એન્ડ ગોલ ઓફ કમ્યુનિકેશન ઇઝ નોટ અચીવડ, અને આપણું જે ધ્યેય છે વાતચીત કરવાનું એ તમે મેળવી શકતા નથી, બરાબર. ખ્યાલ આવ્યો? થ્રુ ધ યર્સ numerous definitions of listening have been proposed. ઘણી બધી લિસનિંગ ડેફિનેશન આપવામાં આવી છે, ઘણા બધા લોકોએ આપી છે, બરાબર. આપણે કોમન છે એ લઈશું, બરાબર. તો perhaps the most useful one defines listening as the process of receiving. જો લિસનિંગનું કોમન ડેફિનેશન શું છે? કોઈ પણ વસ્તુ મેળવવાની પ્રક્રિયા, બરાબર. કોઈ પણ મેટર્સ મેળવવાની પ્રક્રિયા. એટેન્ડિંગ, એના તરફ ધ્યાન આપવું. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓડિટરી મેસેજીસ, બોલવામાં આવતા મેસેજ જે છે, ઓડિટરી જે મેસેજ છે એને સાંભળવા અને સમજવા. દેટ ઇઝ મેસેજીસ ટ્રાન્સમિટેડ થ્રુ ધ મીડિયમ ઓફ સાઉન્ડ. અવાજ દ્વારા તમારી સામે સંદેશાઓ મૂકવામાં આવે છે. Often the steps of responding and remembering are also included. બરાબર, એને યાદ રાખવાની અને એને રિસ્પોન્ડ કરવાનું જે સ્ટેપ છે, બરાબર, એ આમાં સમાયેલા હોય છે. જે વારંવાર તમારે ક્યારેક ક્વિક રિસ્પોન્ડિંગ હોય છે, સાંભળ્યા પછી ક્વિક રિસ્પોન્ડિંગ હોય છે, એ તમારામાં હોવું જોઈએ. Listening is the process of receiving, constructing meaning form and responding to spoken and or non-verbal messages. આ કોણ કહે છે? ઇન્ટરનેશનલ લિસનિંગ એસોસિએશન દ્વારા આ કહેવામાં આવ્યું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈઝ. લિસનિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ રિસીવિંગ. લિસનિંગ એ એક કોઈ પણ મેસેજ મેળવવાની પ્રક્રિયા છે, બરાબર. કન્સ્ટ્રક્ટિંગ મિનિંગ ફોર્મ, એને અર્થબદ્ધ કરવાની એક પ્રક્રિયા છે. એન્ડ ધેન રિસ્પોન્ડિંગ ટુ સ્પોકન, અને પછી બોલવા માટેની, આપણો પ્રતિભાવ આપવા માટેની એક પ્રક્રિયા છે. એન્ડ ઓર નોન વર્બલ મેસેજીસ, ક્યારેક બોલવાના નથી પણ એક્શનથી અથવા તો બીજી કોઈ પ્રક્રિયા દ્વારા એ મેસેજ, સંદેશાઓ સમજાવવાના હોય છે. પણ લિસનિંગ તમારી પ્રોસેસ વ્યવસ્થિત હોય તો. લિસનિંગ ઇન્વોલ્વ્સ ટેકિંગ ધ વર્ડ્સ એન્ડ સાઉન્ડ્સ વી હિયર
લિસનિંગ ઇન્વોલ્વ્સ એટલે લિસનિંગમાં શું ઇન્વોલ્વ થાય છે? ટેકિંગ ધ વર્ડ્સ, શબ્દો લે છે, એન્ડ સાઉન્ડ્સ, અવાજ, તરંગો લે છે, વી હિયર, આપણે જે સાંભળીએ છીએ, એન્ડ કન્વર્ટિંગ ધેમ ઇન્ટુ સમથિંગ ધેટ મેક્સ સેન્સ ટુ અસ, અને આપણે જે સમજાય, બરાબર, એ ભાષામાં આપણે એને કન્વર્ટ કરીએ છીએ. બાય ધીસ વી અટેચ મીનિંગ ટુ ધ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ, જેને આપણે વાક્યોમાં અથવા તો શબ્દોમાં ફેરવીને પછી આપણે એ મેસેજને મેળવતા હોઈએ છીએ. લિસનિંગ ઇઝ ધ એબિલિટી ટુ એક્યુરેટલી રિસીવ, ચોક્કસપણે તમે જે સાંભળ્યું છે એ મેળવવાની તમારામાં સક્ષમતા હોવી જોઈએ. એન્ડ ઇન્ટરપ્રીટ મેસેજીસ ઇન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ, અને વાતચીતની જે પ્રક્રિયા છે એને તમે પાછો શું કરો? ફ્લેશ આઉટ કરો અથવા તો કન્વે કરો, બરાબર? તમે એને પાછો કન્વે કરો લોકો સામે, એ એક લિસનિંગની પ્રક્રિયા છે. ઓકે, તો આ પોઈન્ટ લિસનિંગ, ગુડ લિસનિંગ ફોર ઇમ્પ્રુવડ કમ્યુનિકેશન. જો ભાઈ તમારા કોમ્યુનિકેશનને તમારે સુધારવું હોય ને તો પહેલાં તો તમારું લિસનિંગ સારું હોવું જોઈએ, બરાબર? આપણે હડબડીમાં બધું ગમે તે સાંભળી લીધું, ગમે તે પ્રેઝન્ટ કરી નાખ્યું, that doesn't give the effect of your communication, right? એનાથી તમારા કોમ્યુનિકેશનમાં ઇફેક્ટ આવતી નથી. લોકો શું કહે છે? ઠીક છે, કંઈક કીધું છે, સાંભળી લીધું, નોટ ઇટ પુટ ઇન ટુ પ્રેક્ટિસ, એને કંઈ અમલમાં મૂકવાની જરૂર નથી, બરાબર? એનો મતલબ એ તુમ બકતે હમ સુનતે અભી સુના અભી ફક, એના જેવું થાય. શું થાય? ઇફેક્ટિવ કોમ્યુનિકેશન તમારું નથી તો શું થશે? તુમ બકતે હમ સુનતે અભી સુના અભી ફક, એ હિન્દી में कहावत है, બરાબર છે કે આપને, તમે બોલી લીધું, અમે સાંભળી લીધું, બરાબર? સંભળાઈ ગયું, હવે પૂરું. અને ગુજરાતીમાં મિનિંગ થાય તુમ બકતે હમ સુનતે અભી સુના અભી ફક, બરાબર? એટલે તમે બોલી લીધું ને અમે સાંભળી લીધું, સાંભળી લીધું પછી કંઈ એને અમલમાં મૂકવાની જરૂર નથી, બરાબર? તો એવું જે તમારું જે લિસનિંગ છે એ પ્રકારનું લિસનિંગ તમારા કોમ્યુનિકેશનને ઇમ્પ્રૂવ કરતું નથી ભાઈ, રાઈટ? તો ઇમ્પ્રુવડ કોમ્યુનિકેશન કરવું હોય તો તમારું ગુડ લિસનિંગ હોવું જોઈએ, રાઈટ? સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇનગ્રેડિયન્ટ ઓફ ગુડ કોમ્યુનિકેશન ઇઝ ગુડ લિસનિંગ, બરાબર? સારામાં સારું જો પાસું હોય તો સારા કોમ્યુનિકેશન માટેનું અગત્યનું તો એ સારું લિસનિંગ હોવું જોઈએ. ધ ઇન્ડિવિજ્યુઅલ હુ હેઝ માસ્ટર્ડ ધ આર્ટ ઓફ ગુડ લિસનિંગ હેઝ અ વાઇડર સ્કોપ, એટલે જે સારા કોઈ પણ વ્યક્તિ કે જે સારું સાંભળી શકે છે, માસ્ટર્ડ છે, બરાબર, સારા સાંભળી શકે છે, એની પાસે બહુ વાઇડર સ્કોપ છે ભાઈ, બહુ મોટા મોટા ફિલ્ડમાં એને સ્કોપ હોય છે. એન્ડ અ ગ્રેટર એક્સપોઝર ટુ ધ વર્લ્ડ, અને લોકોની સામે ઘણું બધું સારું પ્રદર્શિત કરી શકે છે. લિસનિંગ એક્યુરેટલી enables the listener to develop an increased sense of competence and confidence. જો શું કહે છે? લિસનિંગ એક્યુરેટી, તમે સારી રીતે ચોકસાઈપૂર્વક સાંભળો છો, જેનાથી લિસનર જે છે એ શું ડેવલપ કરી શકે છે? એન ઇન્ક્રીઝ સેન્સ ઓફ કોમ્પિટન્સ, તમારામાં જે ક્ષમતા છે એમાં વધારો થાય છે. કોમ્પિટન્સ એટલે ક્ષમતામાં વધારો થાય છે, આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ધ ફોલોઈંગ આર ધ એલિમેન્ટ્સ ઓફ ગુડ લિસનિંગ, નીચેના જે લિસનિંગના, સારા લિસનિંગના પરિબળો છે આ ગુડ લિસનિંગ છે, બરાબર? જેનાથી પોઝિટિવ ફીચર્સ ઊભા થાય છે, બરાબર? વાઇડર પર્સપેક્ટિવ, વધારે સારી અને વિસ્તારપૂર્વક સાંભળો, એને શું થાય છે? કોમ્પ્રિહેન્સિવ એપ્રોચ, તમારો વર્ણનાત્મક એપ્રોચ બની જાય છે, વર્ણનાત્મક. કોમ્પ્રિહેન્સિવ એટલે વર્ણનાત્મક. ઇન્ક્રીઝડ સેન્સ ઓફ કોમ્પિટન્સ, તમારી ક્ષમતા, બુદ્ધિની ક્ષમતા વધારો. સેન્સ ઓફ એકોમ્પ્લિશમેન્ટ, તમારામાં સમજણ પણ વધી જાય છે. ઇન્ક્રીઝડ સેન્સ ઓફ માસ્ટરી, તમારામાં પારંગતતા વધારે છે. સેન્સ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, એનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે, બરાબર?